હેલો ફેમિલી, કેમ છો બધા? જય માતાજી. સ્વાગત છે તમારું આજના અમારા સરસ મજાના ફ્રેશ મોર્નિંગ બ્લોગમાં. અત્યારે વાગી રહ્યા છે 6:30 અને આપણે રેડી થઈ ગયા છીએ. એમ તો 6:30 ઉપર 5-10 મિનિટ થવાય અને મોર્નિંગમાં ભાઈ આપણે જો તૈયાર થઈને હવે હું નીચે ત્યારે આવીશું. મમ્મીને પહેલા આપણે ખાસ પગે લાગવાનું છે આજના દિવસે. અમારા શિવ જાગી ગયા મારો અવાજ સાંભળીને. શિવ લો મમ્મી, જય માતાજી. ભાઈ આજે આપણો બર્થડે છે એટલા માટે ઊંઘમાં કે છે. તમારું સરસ સરસ થેન્ક યુ સો મચ. જો તો એની નીંદી હજુ ખુલી નથી, આંખો નથી ખુલી. થેન્ક યુ બિટુડી, થેન્ક યુ હો ને. અને હવે અત્યારે અમારા લક્ષુભાઈ તો હજુ સુતા છે. એ 7-1 વાગ્યાની આજુબાજુ જાગશે ભાઈ. એટલે શિવબા બોલો, બર્થડે વિશ કરવા માટે વહેલા જાગી ગયા છે. બાકી તો 8-9 વાગે જાગે. કા શિવ? 8 વાગે જાગી જાઉં છું. ચલો ફેમિલી, આપણે નીકળીએ સ્કૂલે જવા માટે. એને પરાણે જગાડે મમ્મી. આ બાબુ લાઈટ કરો. થેન્ક યુ બેટુ. બોલો તો ખરા. ઊંઘમાં છે. વાંધો નહીં, આપણે આઈને બપોરે કરશું હો ને બીટુ. ઊંઘમાં છે. ગયા ભાઈ આપણે સ્કૂલે. થેન્ક યુ સો મચ. હા, જોયો તમે મેસેજ. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર મહેશ્વરી, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે. थैंक यू. चुप क्यों रहे थे आप सब? ओ ऐसा है. थैंक यू सो मच. थैंक यू. बहुत सारा बनाया है भाई आपने तो. थैंक यू बेटा. ओ इतना ज्यादा. थैंक यू. ये हमारी छोटी टेडी लेके आई है. थैंक यू સો મચ. જો ભાઈ અમારો પ્રેમ છોકરાઓનો. તો ફેમિલી, હવે આજનો આપણો દિવસ છે ને, આમ તો જો કે ફૂલ આપણો ટાઈટ દિવસ છે. કારણ કે લેક્ચર બધા મારે આજે એક પણ લેક્ચર ફ્રી આવતો નથી. બધા લેક્ચર છે એટલા માટે. પણ અત્યારે હવે થોડો ઘણો ટાઈમ મળ્યો ને, તો મેં કીધું ચલો આપણે બ્લોગ શૂટ કરી લઈએ. તો થોડો ટાઈમ મળ્યો છે. આવી ગયા આપણે અહીંયા બહાર ગાર્ડન બાજુ. એટલે મેં કીધું તડકો હજુ સરસ મજાનો આવે છે. ઠંડી એટલી બધી કંઈ ઉડી નથી. એટલે વોક કરવા માટે થોડી વાર આવી ગઈ હતી. હવે અત્યારે છે ને બ્રેક ટાઈમ થાય ને એની હું રાહ જોઉં છું. કારણ કે ભૂખ જોરદારની લાગી ગઈ છે આપણને. શિયાળામાં બહુ બધી ભૂખ લાગે ભાઈ. એટલે આજનો દિવસ આપણે અહીંયા સ્કૂલ પતાવીને પછી પાછા ઘરે જશું. કોઈ એવો ખાસ પ્લાન છે નહીં ભાઈ. જોઈએ હવે કેવી રીતે દિવસ પસાર થાય છે, શું થાય છે, કંઈ નવીન થાય છે કે નહીં. એ તો બીજા કરે, આપણે તો શું કરવાનું હોય આજે. તો જોઈશું હવે. ચલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો એટલે ખ્યાલ આવશે કે ભાઈ આજનો આપણો દિવસ છે કેવો પસાર થાય છે. બરાબર. હવે કામ પતાવી લઈએ આપણે. લેક્ચર પણ લેવાના છે, એ બધું લઈ લઈએ અને પછી ઘરે જવા ટાઈમે આપણે ફરીથી મળીશું. ચોકલેટ તો તમે આપવાના તો ચોકલેટ આ ચોકલેટ તો બોક્સ પડ્યું જ છે. ચોકલેટ ની ઉતાવળ આની આ પતું ના પડે. આ પતી જાય ને અને એમાં ખાસ આપણો ફેવરિટ બળેલા ભૂંગળા. બળેલા નથી એકે, પણ એવા જ મજા આવે. હા, અને હું ખાવા માટે જ જન્મ્યો હતો. અહીંયા આવે છે ને, જો સ્ટેટસ મુકાશે. નહીં મૂકું ભાઈ. હવે હું રહી મૂકવાનું. મેં ના પાડી દી, એને મૂક્યું જ નથી. બોક્સ એ જો. હા, એ મને ખબર જ છે તમે કેટલી લઈને બેઠા હશો. લો લો. થેન્ક યુ.
તો ફેમિલી હવે આપણે છે ને બર્થડે ના દિવસે ભાઈ ફોટોશૂટ તો થોડું કરવું પડે ને એટલે ફોટા પાડવા માટે અમે આવી ગયા હતા. હવે આપણે સ્કૂલ થઈ ગઈ છે પૂરી. અહીંયા પાછળ જો બગલા કેવા મસ્ત ઉડે છે. હાલો હવે મને ફૂલ બહુ ગમે, મસ્ત કલર છે ને. ચલો હવે જઈએ આપણે ઘર બાજુ. પહોંચી ગયા આપણે ઘરે અને ઘરે આવતા હવે જય માતાજી. અમારી માસી આયા છે. હેપી બર્થડે કે થેન્ક યુ. એમણે મને ફોન કર્યો હતો કે હું ઘરે જાઉં છું એમ, પણ એમને યાદ નહોતું હે ને. એવું છે તેરું. હા મમ્મ જોતું જ તારે. મમ્મ લેવું છે. મમ્મ લેવું છે. અમારા ભાઈ દેરુભાઈ છે ને મમ્મ ખાવા નથી માનતા. નાકે બચકું કર્યું. અરે રે શું છે ફેમિલી જમવામાં? જો આ દાળ ભાત લાગે છે. કહેવાય છે ને જો ભાઈ આજના દિવસે આપણે ભગવાનને ભોગ મમ્મીએ ધરાઈ દીધો હતો અને એ આપણે જમવાનો છે. મારા માટે ખાસ બની છે આજે ફાડા લાપસી. હું આ લઈશ, વાંધો નહીં. ફેમિલી મને છે ને લાપસી કરતા પણ વધારે ફાડા લાપસી બહુ ભાવે આજે. અને હું આજે છે ને સ્કૂલે જતી હતી ને ત્યારે વિચારતી હતી કે ભાઈ મમ્મીને કહું કે આજના દિવસે તમે ફાડા લાપસી બનાવજો. અને સ્કૂલેથી અત્યારે આવી જમવાનો ટાઈમ થયો ત્યારે મને ખબર પડી કે ઓલરેડી મમ્મીએ બનાવી છે. કારણ કે બહુ જ મજા આવે છે. અંદર ડ્રાયફ્રૂટ નાખીને પાછું બનાવ્યું હોય. આંબી પાપડીનું શાક એ પણ આપણને ભાવે. દાળ ભાત છે સાથે આપણી આ લાપસી. હાલો ત્યારે આવી જાઓ ફેમિલી જમવા માટે. અને અમારા ભાઈ જો ફોન લઈને બેઠા છે. અને અહીંયા આપણે ગરમ ગરમ ભૂંગળા પણ તળાઈ રહ્યા છે. અને આપણે અહીંયા જો આવી ગયા છીએ બહાર કલી પર. ચાલે એમ છે જોડે જોડે આવી છે. આપણે બે એવું છે. આપણે આવ્યા છીએ કોઈ બીજાની શોપિંગ કરવા માટે. તો એવરીવન છે ને હવે વાગ્યા છે સાંજના 4 અને અત્યારે છે ને તમને એક સરસ મજાની વસ્તુ ભાઈ આપણે બતાવવા જઈ રહ્યા છીએ. કેટલા વાગ્યા? 4:45 થઈ ગયા ફેમિલી. અમે છે ને સુઈ ગયા હતા એટલા માટે. જો ભાઈ આ વસ્તુ તમને બતાવવાની હતી. હું મસ્ત મજાના ફ્લાવર લઈ આવી છું અત્યારે છે ને. બાકી સરસ ભગવાન કરે આમને અમને. દેખો હા આ તો એટલું મસ્ત લાગે છે ને. આ મુરઝાઈ ગયું છે. અને અહીંયા રોઝ આ કલી હજુ ખીલી નથી. અને સેકન્ડ અહીંયા આ પણ આપણે નવો પ્લાન્ટ લાવ્યા છીએ. લાગે છે આમ દૂરથી જુઓ ને તમે એટલે તમને ઉપર ફ્લાવર લાગે પણ ફ્લાવર નથી. એના પાંદડા જ છે. અહીંયા ગ્રીન, અહીંયા પિંક. મને તો આ વધારે ગમે છે. અને એકદમ મુલાયમ મુલાયમ છે. મસ્ત મસ્ત. બપોરની ચા ભાઈ અત્યારે અમારી બની રહી છે. નહીં બની ગઈ છે. કોને બનાવી? મેં બનાવી. મમ્મી તમે ચા ઠરીએ ગઈ. જો તો મમ્મી જો એ મમ્મી ચશ્મા કાઢે. કેટલા વાગે ચા? 4:30 બપોરની પીવાની તો કરો તો. પણ એ તો મમ્મી તમે ભજનમાં ગયા હતા એટલે. હો ફેમિલી બોલો ભજનમાં મમ્મી જાય અને આટલું મોડું થાય તોય અમારો વાંક. હા તોય અમારો વાંક. ચા આપવી જોઈએ. પડી ગઈ છે સાંજ ને ડિનર ટાઈમ થયો ને અમારે. આમ જો શું થયું? લ્યો અમારે આવું જોયો. એક તો વરણ એટલે ગિફ્ટ દેવાની હોય ને એમાંય તમે ભૂલી જાઓ. ઘરે જઈને ના આવે તો એવું જ હોય ને. અને જો ભાઈ આપણે આવી ગયા છીએ રિયલ પેપ્રિકામાં. અને આવતા વેતા ભાઈ લાગી ગયા છે ભાઈ. આમ જો એ લક્ષુ થોડું ધીમે ધીમે એને અહીંયા ધ્યાન છે પેપ્સીમાં. અને લાસ્ટ હેલો. હવે તમારું પતી ગયું એટલે આઈસ્ક્રીમ ઉપર આવી ગયા ને. જો અમારી ઓલી શું કહેવાય એને? એસ્થેટિક. હા એસ્થેટિક. એસ્થેટિક. એથિકેટિક. ના હો ભાઈ ખાઈ ટેન્શન માં. એથિકેટિક ખાવાવાળી. આજનો દિવસ આપણો કંઈક આવો રહ્યો છે. જમી કરીને ભાઈ અમે આવી ગયા છીએ ઘરે. અહીંયા જો નખરા ચાલુ થઈ ગયા છે અમારા શિવભાના. શિવ કેવો રહ્યો તારો આજનો દિવસ? બહુ મસ્ત રહ્યો. જો મસ્ત જ રહે ને. જો કાર્ડ બનાવ્યું છે મારા માટે. ખોલીને બતાવી દઉં છું. વેસ્ટ માંથી બેસ્ટ હાર્ટ અહીંયા બનાવેલું હતું I love ઓલરેડી. you. જો પછી છેલ્લે બાબા છે ઊંધું કરવાનું છે.
છેલ્લે એને બાબા લખ્યું છે. મેં પહેલામાં છે ને હા ખબર જ છે મારી બધી વસ્તુ મને પાછી આપી છે એને. આ તો મને ગોળીઓમાં મળી ગયો હા અને બાબા લાયા હતા બહુ એટલે બહુ દિવસ મેં ઉધી સાચવીને રાખી હતી કેટ જે એને મને અત્યારે ગિફ્ટમાં આપી છે પાછી. એક આંખ તૂટી ગઈ છે ઓકે અને ઓકે. બીજું સૌથી ફેવરેટ છોકરીઓનું છે નો. સરસ થેન્ક યુ. તમે કહેતા હશો ફેમિલી હવે છે ને અત્યારે આપણે આજનો દિવસ કંઈક આવો રહ્યો છે તમે જોયો અમારા વ્લોગમાં જ. અને સેકન્ડ આમ તો નોર્મલ ડે હોય એવી રીતે જ આપણો આજનો દિવસ પણ પસાર થયો છે. તો અમારો બ્લોગ તમને કેવો લાગ્યો એ જરા કોમેન્ટમાં કહેજો. સાથે સાથે બ્લોગ ગમ્યો હોય તો શું કરવાનું છે તમને ખ્યાલ જ છે. લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને ઓન કરવાનું ભૂલતા નહીં. મળીશું આપણે ફરીથી નવા બ્લોગ સાથે ફેમિલી. ત્યાં સુધી જય માતાજી.